નમસ્કાર મિત્રો આજે બહુ સુંદર વિષય છે। સૌથી આ વિષય સુંદર એટલા માટે છે કે આજે હું તમારી સમક્ષ એવી ચર્ચા કરવા જઈ રહ્યો છું જે કારણોથી લગ્ન તૂટે છે। દરેક મા બાપને પોતાની ઈચ્છા હોય કે મારો દીકરો સારી પત્નીને ઘરે લઈ આવે અને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય, સાથે જીવનની અંદર સારી પત્ની આવ્યા પછી દરેક પ્રકારની સુખની અભિવૃદ્ધિ પણ થાય છે। સારો પતિ મળે એટલે એક સ્ત્રીને એમ થાય કે મારા જીવનનું બધું સુખ મળી ગયું, પણ લગ્ન થતા જ 1-2 માસ થાય અને લગ્ન તૂટી જાય ત્યારે એનાથી મોટું દુઃખનો અનુભવ મોટો હોતો જ નથી। હવે લગ્ન તૂટવાના કારણો કયા છે આજે જ્યોતિષની દ્રષ્ટિએ પણ કહીશ, પૂજાની દ્રષ્ટિએ પણ કહીશ કે આપણે કઈ ભૂલો કરીએ છીએ જેનાથી લગ્ન તૂટી જાય છે, અથવા એમ કહી શકાય કે બંનેના સંબંધો સારા રહેતા નથી। હવે સૌથી પહેલું કારણ એ છે કે આજે આપણે ઘણી જગ્યાએ ઘણી જ્ઞાતિઓમાં જન્મ પત્રિકા મેળાપક કરતા નથી। જન્મ પત્રિકા મેળાપની અંદર દરેક વસ્તુ બતાવે છે કે બંનેનો પ્રેમ કેવો રહેશે, એમના સંતાન કેવા થશે, સાથે એ પરિવાર સાથે રહેશે કે નહીં રહે, અથવા એમ કહી શકાય કે જીવનની અંદર આ મારા સાથે કેટલા ટકા માગે છે। આમ દરેક પ્રકારના જીવનને અનુભવ સારો થાય એ જન્મ પત્રિકા બતાવે છે। ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે જન્મ પત્રિકા મેળાપક બરાબર કરવામાં આવતી નથી, તો નારી દોષ આવે, તો સંતાન થવામાં વિલંબ થાય, સ્વાસ્થ્ય બાબતમાં ચિંતા ઊભી થાય। તો આ જન્મ પત્રિકા બરાબર રીતે શાસ્ત્ર પ્રમાણે, સારા જ્યોતિષ આચાર્ય પ્રમાણે જો એની મેળાપક કુંડળી કરવામાં આવે તો એનું લગ્ન તૂટવાની સંભાવના ખૂબ જ ઘટી જાય છે, નથી તૂટતું આમ કહી શકાય। પણ શાસ્ત્ર પ્રમાણે ચાલે તો આજે ઘણી જગ્યાએ એ પણ જોવામાં આવ્યું છે કે કેવલ ગુણ જોઈ અને જન્મ પત્રિકા મેળાપક થાય છે, આવું કોમ્પ્યુટરમાં જોઈને લગ્ન કરે છે, એટલે પણ લગ્ન તૂટી જાય છે। ગ્રહ મૈત્રી કેટલી મળે છે, વર્ણ મળે છે કે નથી મળતો, આમ દરેક પ્રકારના ગ્રહોની સ્થિતિ જોવી, રાહુ કેતુ શનિ કયા ભાવમાં છે એ જોવું ખૂબ જરૂરી છે। જન્મ પત્રિકામાં આપણે જોઈએ તો જે મંગળ દોષ આવે છે કે નથી આવતો, અથવા મંગળ દોષ દૂર થાય છે કે નથી થતો, ઘણી વખત મંગળના હિસાબે ડરીએ છે તો એ પણ ડર દૂર થાય જો જન્મ પત્રિકા મેળાપક કરવામાં બરાબર રીતે આવે તો। આ તો મિત્રો મેં વાત કરી જન્મ પત્રિકા મેળાપક કરવી ખૂબ જરૂરી છે। અત્યારે ઘણી જગ્યાએ એ પણ જોઈ છે આકર્ષણના હિસાબે છોકરા છોકરી ભાગી જાય છે, લગ્ન કરી લે છે, અને એમ કહી શકાય 95% એમના લગ્ન સફળ થતા નથી। તો જ્યારે પણ માતા પિતા એક સારી છોકરીને જોઈ, એમનું કુળ જોઈ, એમના પરિવારને જોઈ અને માતા પિતા કોઈ પણ નિર્ણય કરે છે, એમના સંતાનનું સારું થાય એમ જ એમનો વિચાર હોય। પરિવારને જોઈ અને માતા પિતા કોઈ પણ નિર્ણય કરે છે, એમના સંતાનનું સારું થાય એમ જ એમનો વિચાર હોય છે। જે સંતાનોને મોટા કરે મિત્રો, એ સંતાનનું બુરું કરવાનો એમના માતા પિતાનો જરા પણ કદાપી વિચાર આવે જ નહીં। પણ સંતાનો ઘણી જગ્યાએ જોયું છે કે આકર્ષણના હિસાબે એ પ્રેમ કરે અને પછી ભાગી જાય, અને એ જીવનમાં ઘણી બધી પછી વિઘ્નો આવે, ઘણા બધા દુઃખો આવે, તો લગ્ન તૂટવાની આ પણ એક મોટી સમસ્યા જોવામાં આવે છે। હવે મિત્રો આપણે જોઈએ કે જે વિવાહનું મુહૂર્ત કાઢ્યું હોય, હવે કઈ રીતે આગળ મિત્રો આપણે ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। શેર એટલા માટે કરજો કે મિત્રો જે પણ કારણ રાખું છું, જીવનનો અનુભવ તમારી સમક્ષ રાખું છું, એટલે શેર ખૂબ જ કરજો। સાથે મિત્રો જ્યોતિષ જોવાનો સમય ઘણી વખત હું કહું છું
સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આપણે ઓનલાઈન જન્મકુંડળી બતાવ્યું હોય, મારી ઓફિસ જામનગરમાં છે, તેનાથી ખૂબ દૂર રહેતા હોવા તો ઓનલાઈનની વ્યવસ્થા આપણે રાખી છે. તમારું નામ, તારીખ, સમય, સ્થળ બધું મોકલી દેશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી દેશો, એટલે તમારી કુંડળી બનાવી તમને મોકલવામાં આવશે. તમારી કુંડળી પ્રમાણે એમાં શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે, સરળ ઉપાય પણ લખ્યા હશે, આપ કરી શકો એવા. મિત્રો, હવે લગ્ન તૂટવાના પૂજાના કયા નિયમને આપણે તોડીએ છીએ એટલે લગ્ન તૂટે છે? સૌથી પહેલા આપણે વિદ્વત બ્રાહ્મણ પાસે જઈએ, સારામાં સારો દિવસ, સારામાં સારું મુહૂર્ત નક્કી કરીએ અને તે આખા દિવસમાં સારામાં સારો જે સમય હોય છે, એમ કહી શકાય કે સ્થિર લગ્ન હોય અથવા ચોઘડિયું જોઈએ કે આ સમય હસ્તમેળાપનો ઉત્તમ સમય છે. હસ્તમેળાપ એટલે પાણી ગ્રહણ થયું. મિત્રો, આજથી જે કન્યા છે એ વરરાજાને એમના પિતા ભાવથી, શ્રદ્ધાથી દરેક રીતે અર્પણ કરી દે છે, તો એ અર્પણ કરેલો સમય ઉત્તમ હોવો જોઈએ. હવે આપણે શું કરીએ છીએ? સામાન્ય તમને દ્રષ્ટાંત આપું કે 10:30 વાગ્યાનો સમય હોય, તો આજે સમય હોય મિત્રો, તો એ સમય તો પસાર થઈ જ જાય, પણ જે સમય સારો નથી એ સમય હસ્તમેળાપ કરીએ. આપણે એટલા બધા આનંદમાં મસ્ત થઈ જઈએ કે સારો સમય ચાલ્યો જાય. પેલી ભૂલ તો એ જ કરીએ છીએ. લગ્ન તૂટવાનું મોટામાં મોટું કારણ મેં મારા જીવનમાં અનુભવ કર્યો છે, કહું છું મિત્રો, કે સારો સમય છે એ હસ્તમેળાપનો આપણે સારા વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈએ અને જોડાવીએ તો એ સમય તો ચાલ્યો જાય. તો જોડાવાનો મિત્રો મતલબ શું? પેલી તો એ વાત છે. શું કામ આપણે વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈએ અને સારો સમય કાઢીએ? જો સારા સમય સાથે આપણે ચાલુ ન હોય તો એટલા બધા આપણે ઘણી જગ્યાએ એમ કહી શકાય રમવામાં મશગુલ થઈ જઈએ, બીજો સમય આપણે અને બીજી જગ્યાએ ઘણો બધો સમય આપીએ જ છે. જે સમય યોગ્ય નથી એ સમય તો આપીએ જ છે, અને જે પૂજા માટે સમય આપવો જોઈએ આપતા નથી. જે મંત્રોથી દેવતાઓ રાજી થાય અને એ દેવતાઓ આપને ખૂબ આશીર્વાદ આપે, એની ધ્વનિ, એના મંત્રો ઉચ્ચારથી જે મંડપ હોય એ સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય, અને ત્યાં જ આપણે કેટલી બધી ભૂલ કરીએ છીએ. જે મંડપની અંદર આપણે દેવતાઓનું સ્થાપન કર્યું હોય, ભગવાન ગણપતિ મહારાજને બિરાજિત કર્યા હોય, એમની પૂજા કરી હોય, હે ભગવાન મારા જીવનમાં કોઈ પણ જાતનું વિઘ્ન આવે તો દૂર કરનારા બનજો, સાથે ત્યાં ભગવાન નવગ્રહનું સ્થાપન કર્યું હોય, આ દરેક ગ્રહો અમારા જીવનમાં સાનુકૂળતા બને, શુભ બને, અને એમનું જ અપમાન કરીએ. આપણે જ્યાં સ્થાપનો કર્યા હોય છે મિત્રો, ત્યાં ગમે તેમ ચપ્પલ પહેરીને ચાલીએ તો શું દેવતાઓનું અપમાન નથી થતું? તો એ વિઘ્ન દૂર કરવાના બદલે વિઘ્ન કરતા બને ને. વિચારવા જેવું છે આ. અને જે યજ્ઞ કુંડની અંદર આપણે દેવતાઓને આહુતિ આપી હોય, દેવતાઓને બોલાવ્યા હોય કે અમારી આહુતિનો સ્વીકાર કરો, અમારા જીવનનું કલ્યાણ કરો, હવે એ જ કુંડની અંદર આપણે કેવા ફટાકડા ફોડીએ, કેવા કાગળિયા ઉડાડીએ, અને એ કાગળિયા, એ ફટાકડા કેમાં પડે? યજ્ઞ કુંડમાં. તો આપણે પૂજાના બદલે અપરાધ કરીએ તો આશીર્વાદ મળે ખરા? આપણું લગ્ન જીવન સુખી થાય ખરું? જે પુરોહિત પાસે આપણે, જે પંડિતજી પાસે આપણે સ્વવિધિ કરાવી છે એનું કેટલું માન રાખીએ છીએ? વિચાર તો કરો. ઘણા બહુ ઓછા પરિવાર છે જે પુરોહિતને ખૂબ માન સન્માનથી એમનું જે માન રહેવું જોઈએ. સાથે મિત્રો, આપણે જે ભૂલો કરીએ છીએ એ ભૂલો જ આપણા જીવનમાં ખૂબ જ નુકસાનકારક બને છે. સાથે આજના જીવનમાં આપણે જોઈએ છે, બીજું ઘણી જગ્યાએ હું કોઈ વ્યક્તિનો વિરોધ નથી કરતો, સાથે આપણે સનાતન ધર્મમાં જીવીએ છીએ.
સનાતન ધર્મને માનીએ છીએ, તો શું આ બધા અપમાન આ ધર્મનું પાલન કર્યું કહેવાય? વિચારવા જેવું છે. સાથે એ પણ વિચારવા જેવું છે કે આપણા સંતાનોની જીવન બગાડીએ છીએ. જવાબદારી કોની છે? આપણા માતા પિતાની છે, આપણા વડીલોની છે કે આ ન થવું જોઈએ. સાથે જે રૂમની અંદર આપણે વાડી રાખી હોય, જે રૂમની અંદર ભગવાન ગણપતિ ભગવાનની સ્થાપના કરી હોય, માં જગદંબા તમારા કુળદેવની સ્થાપના કરી હોય, ત્યાં ચપ્પલ પહેરીને આવીએ તો દેવતાનું અપમાન નથી? વિચાર તો કરો કે આપણે સામાન્ય કોઈ મોટો માણસ આપણા ઘરે આવે તો એનું કેટલું માન રાખીએ છીએ, કેટલા સન્માનથી બેસાડીએ છીએ, કેટલી મહેમાનગતિ કરીએ છીએ. આ તો બ્રહ્માંડના માલિકો છે, તો એને ગમે તેમ બેસાડાય, ગમે તેમ રખાય. સાથે અત્યારે વૈદિક પદ્ધતિ પ્રમાણે વિવાહ થાય છે, વિચાર કરવા જેવો છે. કોઈ મિત્રો શાસ્ત્રથી સમાજ બને છે, કોઈ એક સમાજ કહીને શાસ્ત્ર ન બની જાય. સાથે એ પણ વિચારવા જેવું છે. અત્યારે અમારો આ રિવાજ છે, આપણા શાસ્ત્ર પ્રમાણે દરેક માટે વિવાહની પદ્ધતિ એક જ લખી છે. કોઈ જ્ઞાતિ પ્રમાણે વિવાહની પદ્ધતિ નથી લખી. જે પણ પદ્ધતિ, જે પણ લોકાચાર છે એ બધા આપણે કર્યા છે. અને આવા ઘણા બધા લોકાચારના હિસાબે વિદ્વાન બ્રાહ્મણો જે શાસ્ત્ર પદ્ધતિ એના હિસાબે વિવાહની પદ્ધતિ પણ જે લુપ્ત થઈ જાય છે. વિચાર કરવા જેવો છે. હું જે તૈયાર થવા જાય છે બહેનો તૈયાર થવું જ જોઈએ. આવો રૂડો પ્રસંગ આપણા ઘરે આવે તો તૈયાર થવું જ જોઈએ. પણ જેટલો સમય તમે એ તૈયાર થવામાં આપો છો એટલો સમય વિવાહ પદ્ધતિની પૂજામાં આપો છો ખરા? વિચાર કરવા જેવો છે. અને એના હિસાબે શું થાય છે? વિવાહ અધૂરા રહી જાય, પૂજા અધૂરી રહી જાય, જેના હિસાબે વિવાહની જે લગ્ન જોડ છે એનું નુકસાન થાય. જેટલો સમય જે સારા ફોટા પાડે છે એને આપણે જેટલો સમય આપીએ છીએ એટલો સમય શું આપણે વિવાહ પદ્ધતિમાં આપીએ છીએ ખરા? વિચાર કરવા જેવો છે. અને પછી આપણે કહીએ કે 2 માસ થયા, લગ્ન તૂટી ગયા, હવે અમારા દીકરાને સારું પાત્ર મળતું નથી, તો શું આ બધું આપણે વિચારીને આગળ કર્યું ખરા? બહુ વિચાર કરવા જેવો છે મિત્રો. આજે તમારી સમક્ષ વિવાહ તૂટવાના ઘણા બધા કારણો મેં રાખ્યા છે. આગળના વિડીયોમાં પણ શાસ્ત્ર પ્રમાણે વિવાહ પદ્ધતિ કેમ છે એ પણ રાખીશ. અને મિત્રો આ જ રીતે મારો જે વિચાર છે એ આપણે ધર્મ સંસ્કૃતિ બરાબર જળવાઈ રહે, આપ સાથ આપો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.